ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। पच्चीसमो प्रवचन 78-79 બંને બોલો ઉપર પૂજ ગુરુદેવ શ્રીના અપૂર્વ ઉદ્ગારો સ્વાધ્યાય આપણે હમણાં સાંભળ્યો. એમાં ખાસ કરીને 78મા બોલ ઉપર પૂજ ગુરુદેવ શ્રીના જે ઉદ્ગારો હતા ખૂબ જ માર્મિક અને ભાવવાહી રસાળ શૈલીમાં હતા. 79મા બોલમાં તો આખો સૈદ્ધાંતિક વિષય આવેલો છે. સ્વપર પ્રકાશકની ચર્ચા એમાં આવી, સાધકની જ્ઞાન અને વૈરાગ્ય શક્તિની એમાં ચર્ચા આવી, અને કર્મજન્ય કર્મોદયજન્ય કર્મ સાપેક્ષ સંયોગની સ્થિતિમાં પણ સમ્યક દૃષ્ટિ જ્ઞાની કેવી રીતે ન્યારા અને નિરાળા અપ્રતિબંધપણે વર્તતા હોય, નિષ્કર્મ ભાવે એની પરિણતિ વર્તતી હોય, એ એક ત્રીજી વાત 79મા બોલમાં આજે આવી છે. બાકી સમયસારમાંનો જે નિશ્ચય વ્યવહાર અંગેનું જે પ્રકરણ છે, સાધકને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી. મને એક વિચાર આવ્યા એમાં, સાધક પોતે જીવ છે, સાધક જીવ ગર્ભિતની વાત કરીએ આપણે, એટલે જીવ એ સાધુ છે, સાધક છે, અને અજીવ પણ છે, કેમ કે શરીર છે તો શરીરે અજીવનો સંયોગ છે. બે તત્વ થયા, જીવ અને અજીવ. સાધકને આશ્રવ છે કે નહીં? ઘડીક માટે એમ વિચારો કે આશ્રવ નથી, તો મારો પ્રશ્ન છે, તો સિદ્ધમાં અને એમાં ફેરશો. એટલે માનો કે નહીં માનો, સ્વીકાર તો કરવો જ પડે, આશ્રવ છે. આશ્રવ છે તો નિયમથી બંધે છે. સાધકનો સંસાર તો હજી છે ને, તો આશ્રવ અને બંધ તો સિદ્ધ થયા. અને સાધક સાવ સંસારી તો નથી જ, હાવ ગયેલો તો નથી જ, માર્ગે છે નહીં. સાધક કીધું ને તો સંવર છે જ, અને સંવર છે તો નિર્જરાય છે, નિર્જરા છે તો આંશે મોક્ષે છે. કેટલા તત્વ થયા? 7 તત્વ થયા ને. જીવ અજીવ આશ્રવ બંધ સમર નિર્જરા મોક્ષ. અપેક્ષાઓ જુદી જુદી છે, પણ 7 તત્વ એમાં સિદ્ધ થાય છે. હવે એક બહુ મર્મની વાત, આશ્રવે છે અને બંધે છે, સંવરે છે અને નિર્જરાય છે, અને સંયોગ એ શરીરે છે. અજીવ પોતે તો જીવ છે સાધક, તો જીવને અજીવ પ્રત્યે લાગણી કેટલી? બોલો દામજીભાઈ, અજીવમાં પોતાપણું કેટલું સાધકને? એનો જ છે અજીવી, આભનો નથી, આલોક આકાશનો નથી, પોતાનું જ ચિત્રામણ છે. ગઈકાલ પરમ દિવસની ભાષામાં કહીએ, મુનિરાજને રોગાદિકની સ્થિતિમાં દેહ પ્રત્યે આત્મબુદ્ધિ હોતી નથી, એ એનો વૈરાગ્ય છે.
પણ એ દેહ કોકનો નથી, મારો જ છે, પૂર્વે કરેલા મારા જ કર્મોદય જન્ય સ્થિતિમાં છે, એવું એને જ્ઞાની છે કે નહીં? એવું જ્ઞાન, જે એવું જો જ્ઞાન ન હોય તો પછી રાત્રે ભોજન કરવા લાગે, પછી અભક્ષ ભક્ષણ સેવન કરવા લાગે રોગને ઠેકાણે પાડવા માટે. પણ એને એટલો વિવેક ભાન છે કે મારું જ ચિત્રામણ છે, એમાં દોષોનો સ્વીકાર છે ને. આજે જે પૂજામાં આપણે વાત કરી હતી, સત્સંગ સ્વાધ્યાય આદિ પ્રત્યે રુચિ આપણી ઉછળતી નથી, એનું નામ પ્રમાદ છે. જે લોકો આજે પૂજામાં હતા એ વાત સાંભળી હોય, બહુ જોર દઈને મેં વાત કરી હતી. જો પ્રમાદ છે તો નિયમથી કશાય છે. આ સૂત્રની વાત હતી. આપણને એમ લાગે કે અમે તો પ્રમાદ કરીએ છીએ, કશાય ક્યાં કરીએ છીએ? સાવ ખોટી વાત છે. પ્રમાદી છો ને તો નિયમથી કશાય છો. નથી આપણને કોઈ આપણો પ્રમાદ આપણને બતાવે તો ગમતો નથી. કોઈ આપણને આપણી કશાયો તરફ આંગળી છીંધે તો ગમતો નથી. કોઈ છીંધે તો ન ગમે, તો જીનવાણી તો છીંધે છે, જીનવાણીને તો માનો. અને પ્રમાદ પાપ છે કે નહીં? અને કોઈ તમને પ્રમાદ ચીંધીને કહે તો દોષ દર્શન કરાવ્યા ને, તો એના તો અનંત ઉપકાર છે ને. બોલો દામજીભાઈ. કબીરદાસ કહે, મુસલમાન કવિ, નિંદક નીરે રાખીએ. મારી નિંદા કરનારા મારા પાડોશમાં જ રહે. નીરે એટલે પાડોશમાં. કેમ પાડોશમાં? કેમ કે રોજ મોદી સાહેબનો સ્વચ્છતા અભિયાન કરશે. મારામાં રહેલા 2-4-6 દુર્ગુણો રોજ સાફ કરશે. નિંદક હંમેશા નીરે, નિકટમાં જ હોવા જોઈએ, નજીકમાં જ હોવા જોઈએ. પારસનાથનું ભલું માટે જ થયું, કમઠ હતા સાથે. કમઠને લીધે એનું ભલું થયું એમ નથી, પણ કમઠ હતા તો પારસની શાન ઠેકાણે હતી. કમઠ હોવા જ જોઈએ. દંત કેશ નખાહ સ્વસ્થાને એવ શોભંતે. એક નિયમ છે. દંત કેશ નખાહ, દાંત, વાળ, નખ, નાખૂન, નખ કેશ દંતાહ સ્વસ્થાને એવ શોભંતે. આપણે જમતી વખતે આપણા જ માથામાંનું વાળ પડી જાય, બોલો એને આપણે કોળિયામાં લેશું મોઢામાં? મુનિરાજ શું કરશે? મુનિરાજ તો આહાર જ છોડીને ઊભા થઈ જાય. આપણે વધીને શું કરશું? વાળ કાઢીને બીજું કોળીઓ લેશું. દૂધ પીતા હોય, દૂધમાં એ જો વાળ પડી જાય તો કદાચ દૂધનું જગ જ બદલાવી નાખે, બીજું દૂધ લાવ. પણ તારું જ છે ને, એ તારું જ ચિત્રામણ છે ને. પણ અકલ વાપરો. એમાં સમૂર્છન જીવોની ઉત્પત્તિ નિરંતર થાય છે ને. સમૂર્છન જીવો એટલે અનંતા જીવોની ઉત્પત્તિ. પોઈન્ટ સમજાય છે? દાળ, સબ્જી, રોટલીનો કોળિયો આપણે બનાવ્યા, મોઢામાં આપણે નાખ્યો, અને આપણો જ નખ સહેજે દાંતની વચ્ચે આવ્યો, એની કોળિયાને હારે ભળી ગયો. શું કરશું? નખ જે છે ને, નાખૂન, એ સ્વસ્થાને એવ શોભંતે. જગ્યા જો એ છોડી મૂકી, મહા અપવિત્ર થઈ જાય છે. જેમ વાળ, જેમ દાંત, જાંબુ આપણે ખાતા હોય, આપણો જ એક દાંત જાંબુમાં જ આમ પડે અને આપણને નજરે દેખાય. શું કરશો બતાવો તમે? ફેંકી ન દઈએ એ જાંબુ? દાંત કોકનું નથી ને, દાંત તારું જ છે ને, મારું જ છે, પણ અપવિત્ર છે ને. આટલો વિવેકભાન હોવો જોઈએ કે નહીં? એમાં જો એ પ્રમાદ કરે તો તીવ્ર કશાઈ છે. ચિત્રામણ તારું જ પોતાનું છે. સાંભળજો, બહુ માર્મિક વાત કરું છું.
મહાવ્રતાદિકમાં વિકલ્પો આવે, મુનિરાજને ખ્યાલ છે કે મારું જ ચિત્રામણ છે. સોનગઢમાં છે ને હમણાં બપોરે કયો વિષય ચાલે છે? કળશ ટીકા. કાલ બપોરનો એક હું પ્રવચન સાંભળતો હતો, 10 જ મિનિટ સાંભળ્યું, પણ એક બહુ માર્મિક વાત ગુરુદેવશ્રી કરી. મહાવ્રતાદિકના પરિણામો મુનિરાજને અંતરાયના પરિણામો છે. આપણને તો ધર્મ લાગે છે, પણ બહાર પડવાના ભાવો છે ને એ પરલક્ષી પરિણામો છે ને. ધર્મના ભાવો થોડાક છે, પરાશ્રિત પરિણામ છે કે નહીં. હવે એ પરાશ્રિત મહાવ્રતાદિકના પરિણામો પ્રત્યે પણ જ્ઞાની ઉદાસ છે. એ ઉદાસી એનું નામ વૈરાગ્ય છે. રાગ પ્રત્યે તો પરમ ઉદાસ, પણ આ શુભ રાગ શુભ ભાવ જે પ્રવૃત્તિરૂપ છે એનાથી એ ઉદાસ. એ બે શક્તિની વાત આજે બહુ ગજબની કરી છે ગુરુદેવશ્રી. જ્ઞાનીને જ્ઞાને કેવો હોય, જ્ઞાન સ્વભાવનું જ્ઞાન, અને પ્રાપ્ત પર્યાયમાં જે રાગ વર્તે છે રાગ પ્રત્યે પણ ઉદાસીનતા કેવી હોય. પરથી ખસ્વમાં વસ, એટલું જ બોલ્યા ગુરુદેવશ્રી આજે. સમ્યક દ્રષ્ટેર ભવતી નીતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. નિર્જરાધિકાર એમ કરીને કળશને યાદ કર્યા. નિરંતર પર પર્યાયથી છૂટવાના ભાવ, સ્વ સ્વભાવથી જોડવાના ભાવ. પર પર્યાયથી વિભક્તપણું, પરથી વિભક્તપણું, સ્વથી એકત્વપણું. એટલું જ જૈન દર્શન છે. એનું નામ જ આત્યંતર સ્વરૂપ લીલા છે. આજે રમઝટ બોલાવ્યા ગુરુદેવશ્રી આજે. એ જ આસન છે, એ જ આહાર છે, એ જ મુદ્રા છે, એ જ નિદ્રા છે. એટલે બેસો તોય, ઊભા થાવ તોય, ખાઓ તોય, પીઓ તોય, ખાતા પીતા ઉઠતા બેસતા, જે સમાધિ શતકના સ્વાધ્યાયમાં આપણે વાત કરી, એ જ આ વાત છે. બિલકુલ સમાધિ શતકથી જ ઇનોવેટેડ થયેલી આ વાત છે. સ્વરૂપ જ આહાર, સ્વરૂપ જ વિહાર, સ્વરૂપ જ મુદ્રા, સ્વરૂપ જ આસન. એક વાર નહીં, 1000 વાર બોલ વાંચો. એ ભાવ ભાષણમાં આવવો જોઈએ. કે આડેધડ શબ્દો લઈ લીધા. સ્વરૂપ જ નિદ્રા કેવી રીતે હોય, સ્વરૂપ જ આસન કેવી રીતે હોય, આસન તો બહારનું હોય, આહાર તો સ્વરૂપ કેવી રીતે હોય. પણ એ બધી આધ્યાત્મિકતા છે. અધ્યાત્મના રંગ, અધ્યાત્મના વર્ક એને ચડાવેલ છે. આજે અહોભાવ મેં શીર્ષક પણ રાખ્યું છે, એ માટે જ રાખ્યું છે. જે 1008 બોલો ગુરુદેવશ્રીના અહોભાવ મુનિરાજ અંગેના. મને નથી લાગતું કે 90% મોક્ષ સમાજને ખ્યાલ પણ હોય કે આ અહોભાવ શું છે. મેં અડધી કલાક તો કાલે રાત્રે એની જ ચર્ચા કરી છે. હા, આપણને ખબર છે સમયસાર, પ્રવચનસાર, નિયમસાર ચાલતો હોય તો સૌભાગ્ય એ વિષય. ઇષ્ટોપદેશ તો એ સમજો 55 દિવસ દાંડી પીટીને પ્રવચનો થયા એટલે આપણને ખબર પડી કે ભાઈ ઇષ્ટોપદેશ નામનો પણ કોઈ ગ્રંથ છે. સમાધિ શતક પણ છે. સમાજમાં બહુ પ્રમાદ એટલો પેસી ગયો છે. સમયસાર પૂરતું, સમયસાર સુધીની દોડ. કળશ ટીકાનો તો ખબર જ નથી. હું જનરલ વાત કરું છું, ભારતભરની વાત કરું છું. એ તો આપણું અહીંયા આયોજન છે, કળશ ટીકા ઉપરના પ્રવચનો થાય અને ગુરુદેવશ્રી દર બીજે પ્રવચને કળશ ટીકાનો દાખલો આપે એટલે. પણ હું તો એમ કહું છું, એમણે તો ઈશારો ભર કરી દીધો છે ગુરુદેવશ્રીએ. હવે કલાકોને કલાકો બેસીને આપણે અભ્યાસ કરવો જોઈએ. અહીંયા સ્વાધ્યાય ભવનમાં છે ને ટીચિંગ પ્રોસેસ છે, લર્નિંગ પ્રોસેસ નથી. લર્નિંગ પ્રોસેસ તો ઘરે જઈને કરવાનો હોય. એક્સરસાઇઝ, અભ્યાસ, હોમવર્ક, આ ક્લાસ વર્ક છે. એના માટે 4-6 કલાક હોમવર્ક કરવાનો.
પહેલાંના ખ્યાલ છે હોમવર્કના નોટબુક આપણે બનાવતા, એમાંય ગ્રેડિંગ આપતા સબ્જેક્ટ ટીચરો. કમલેશભાઈ, ગ્રેડ આપતા, ગ્રેડ સાઇન કરે, ડેટ નાખે ને ગ્રેડ નાખે. એમાંય ગ્રેડમાં A+ આવે તો વિજયાર્થ પર્વત જ જવાનું થાય મન. A+ હોય કેટલો? એક પાના હોય, 4 પ્રશ્નો 5 પ્રશ્ન લખવાના હોય. તડફ હોવી જોઈએ અંદરમાંથી. એમ હૃદયશ્રીએ અહીંયા કોઈ વાત કરી, જેમ કે જાણેલો પ્રયોજનવાન છે એ આદરેલો પ્રયોજનવાન નથી. એમાં આખું જ્ઞાનીનું વ્યક્તિત્વ સમાયેલો છે. એટલે જ મેં શરૂઆતમાં તત્વની વાત કરી. આશ્રવ છે કે નહીં કે છે, બંધ છે કે નહીં કે છે, એ જાણેલો પ્રયોજનવાન છે. કરેલો નથી, કરવા લાયક નથી, અપનાવવા લાયક નથી, આદરવા લાયક નથી, એનો આશ્રય લઈને એને સત્વારે રહેવાને લાયક નથી. પંચ મહાવ્રતાદિકના પરિણામો આશ્રવ બંધરૂપ છે. એટલે એને ભરોસે મારું મુનિપણું સધાશે એવું સ્વીકારવા લાયક નથી. એનું નામ આદરેલો લાયક નથી. એ જાણેલો પ્રયોજનવાન છે. બસ એટલું. રસોડામાં વંદા હોય, કીડા મકોડા હોય, ક્યાંક ઉંદરે કરી ગઈ હોય ઘરમાં, કેમ એ કરીને ઘરમાંથી બહાર ન નીકળે. બોલો એ જાણેલો પ્રયોજનવાન છે કે આદરેલો પ્રયોજનવાન છે? હાસો આવે ને તમને બધાને? કરી શું શકવાના? ઉદયાધીન સ્થિતિ જ છે ને. હા, ઉપાય કરશું લાખ કે કેમ એ કરીને ઘરમાંથી બહાર નીકળી જાય, પણ છે એનો સ્વીકાર તો કર્યા વિના છૂટકો નથી ને. એમ જ્ઞાની ભરતેશ વૈભવનો દાખલો આપ્યો. ભરતનો રાગ 96,000 રાણીઓનો ભોગ છે, એને જ્ઞાનમાં છે. બરોબર. જો હું તો એમ કહું છું, જ્ઞાન અને વૈરાગ્ય છે એમ નહીં લેવાનું, એના જ્ઞાનમાં વૈરાગ્ય છે. શું કીધું? જ્ઞાન અને વૈરાગ્ય છે એ તો બે થયા. અહીંયા તો જ્ઞાનમાં વૈરાગ્ય છે એમ લેવાનું. જ્ઞાનની વીતરાગતા, જ્ઞાનની વીતરાગતા કે જાણે સૌને, ફસાય કોઈમાં નહીં. જાણે છે એ એનો સ્વભાવ છે, જાણે છે એનો સ્વભાવ છે, પણ ક્યાંય કોઈ પ્રત્યે રાગ દેશ આદિકના ભાવે પરિણમતો નથી. એમની વીતરાગતા છે. એ જાણેલો પ્રયોજનવાન. અથવા એમ સમજો ને, એ જ્ઞાની રાગને જાણે, મહાવ્રતાદિકના પરિણામોને જાણે, લડાઈના પરિણામને જાણે, અરે ગૃહસ્થ આશ્રમના બધા જ કાર્યોને જાણે. એ એનો જ્ઞાનનો પડકું છે. પણ ક્યાંય કોઈ પ્રત્યે ગમા અણગમા રૂપે પરિણમતો નથી. એ એમનો વૈરાગ્યનો પડકો છે. સમજાણો? એને જાત્યંતર લીલા કહેવામાં આવે છે. એ એમની જાત્યંતર લીલા છે. જગતના જીવોની રાગની લીલા, કશાયની લીલા. ટોડરમલજી સાહેબે તો એટલું સરસ લખ્યું છે વ્યવહારાવાસીના પ્રકરણમાં કે આ વ્યવહારાવાસી જીવ એવો છે, ધર્મના કાર્યો પણ કરે તો 5 ઇન્દ્રિયના વિષયોને પોષે. હવે એની લીલા ધર્મની લીલા કે કશાયની લીલા? હમણાં જે ઉપરા ઉપરી 4-5 પ્રવચનમાં ગુરુદેવ કીધું, બહાર પડવાના લક્ષણો, અમારું નામ થાય, અમારા વખાણ કરે, અમને બધા પૂછે, એ બધી લોકસંજ્ઞા, લોક ખ્યાતિ. જો ખ્યાતિ લાભ પૂજાદિ ચાહ ધરી કરણ વિવિધ વિધ દેહ દા તે સબ મિથ્યા ચારિત્ર ત્યાગ. દોલતરામજી કહે છે એ બધું મિથ્યા ચારિત્ર છે. શ્રીમદજીના સાહિત્યમાં એક બહુ સરસ પ્રકરણ આવે છે. જગતના અભિપ્રાયે આ બધું કર્યું છે અનંતવાર, પણ જ્ઞાનીઓના અભિપ્રાયે આ જેવી એકે વાર કર્યું નથી. એક બીજો બોલ બહુ સરસ આવે, જગતને જે રૂડું લાગે તે નહીં, જે રૂડું છે તે કર. આપણને ગ્રહસ્થોને સૌથી મોટો ભય કયો છે ખબર અશોકભાઈ? લોકો શું કહેશે. હું પૂજામાં નહીં જાઉં તો લોકો શું કહેશે, હું સ્વાધ્યાયમાં નહીં જાઉં તો લોકો શું કહેશે. આખું ગામ પર્યુષણમાં મંદિરે જાય છે, હું નહીં જાઉં તો પછી મને સૌથી આને કહેવાય લોકભય.
ઓલા સપ્ત ભયોમાં પ્લસ આ એક આઠમો ભય છે, લોક ભય. ભય ભગવાન ન થવાય, ભય એ સંજ્ઞા છે. જાત્યંતર લીલા. ઘરે મહેમાનો આવે, મોટેરા ઊભા હોય, નાના હોય, બાઈઓ આવે, ભાઈઓ આવે, બોલો બાળક તો નાગો પૂગો જ રમતો હોય. યથાજાત એટલે જ પ્રવચન સારમાં એ બાળકનો દાખલો આપેલો છે, જન્મેલ બાળકની જેમ. યથાજાત, જન્મેલ બાળકની જેમ નિષ્પૃહ નિરાગસ ભાવે, એને કહેવાય જાત્યંતર લીલા. ઘણા માર્મિક પ્રકરણો, માર્મિક સિદ્ધાંતો આજના આ વ્યાખ્યાનમાં છે. વૈરાગ્યનો મોક્ષમાં પ્રકાશકનો દાખલો 338માં પાને ગુરુદેવસે યાદ કર્યા. સબ અવસર આ ગયા હે. બોલો, એ મોક્ષમાં પ્રકાશકનો કેટલો માર્મિક પ્રકરણ ગુરુદેવશ્રીએ યાદ કર્યા છે. હવે સર્વ પ્રકારે અવસર આવી ચૂક્યા છે. એમાં 8 વર્ષની ઉંમરે વાત સાંભળી તો મહાપ્રભુ છો અંદર, મહાત્મ્ય તારું અલૌકિક, વાણીમાં પૂરું ન પડે એવો તું છો. એવું એણે સાંભળ્યું અને અંતરમાં ગયો તો સંકિત પામે. સંકિત પામે ને તરત જ 9 કોટીએ ત્યાગ કરીને એને મુનિપણું થાય અને એમાં સ્થિર થાય ત્યાં અંતર્મૂર્તિ કેવળ થાય, અને કેવળ થાય ને અંતર્મૂર્ત થાય ત્યાં દેહ છૂટીને નમો સિદ્ધાણમ. 4 લીટીમાં તો સિદ્ધ થઈ ગયા. આપણા તો 4 ભાવ નીકળી જાય. 4 લીટીમાં તો સિદ્ધત્વની યાત્રા કરાવી. આ કેવો વાણીનો યોગ છે ગુરુદેવશ્રીને. હા, શ્રીમદજીનો એક બોલ છે જો બહુ સરસ, 341માં પાને છે. ભાવ ઘણા અંદર છે. જો એવું આસન શ્રીમદમાં એક પત્ર આવે, શ્રીમદમાં એક પત્ર આવે છે, અમારું બેસવું, અમારું ખાવું પીવું બધું આનંદ છે. આજે આવ્યું હતું ને પૂજામાં નિજાનંદ. એ આ એક પત્ર આવે છે, નહીંતર તો એક ગૃહસ્થાશ્રમ હતા, આખો મોટો પત્ર છે, એમાં ઘણા બોલ છે. એટલે જો ગુરુદેવશ્રીને આગમના ગ્રંથો, અધ્યાત્મના ગ્રંથો, આખો આગળ તો પછી અપૂરો અવસર, એકાકી વિચરશો વળી સ્મશાનમાં, એ બધી ફાઇલ ખુલી છે. પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો, મુનિરાજની બધી વાત એમાં. એ આસન એવો એમ અડોલ આસન, મનને તાપ નહીં વાળી દશા. આહારમાં જો તમે, હા, એમાં તો બોલ્યા કે આ વાત જગતને આકરી પડે, કોઈ દી સાંભળી ન હોય, બહારની કડાકોટમાં પડ્યા. સ્વરૂપ એનું જે અતિન્દ્રિય જ્ઞાનને અતિન્દ્રિય આનંદ, એવો જે ભગવાન આત્માનો સ્વરૂપનો સ્વભાવ, એનું જ્યાં સમ્યક દર્શન થયું, એ ઉપરાંત જેની ચારિત્ર રમણતા થઈ. જો આજે ચારિત્ર લબ્ધિની પૂજા આપણે લીધી છે. એ આ જાત્યંતર લીલા, અતિન્દ્રિય આનંદના ભોજનના કોળિયા ગ્રાસ લે છે. આ પણ સમયસારની ભાષા છે. નિત્યામૃત ભોજી, આનંદ અમૃત જેનો ભોજન છે. બાકી તો ઝાપટા તો ખૂબ માર્યા છે આજે ગુરુદેવશ્રીએ. ઉપાલંબ, મધુર કહો તો મધુર, આકરા કહો તો આકરા. ચૈતન્ય આનંદ આદિની લક્ષ્મી પુણ્ય પાપના વિકલ્પથી રાગથી ભિન્ન પડી, જેને જ્ઞાન નથી એ બધા ભિકારા રાંકા 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 છે. ભલે અબજોપતિ હોય, મોટો દેવ હોય, ચાલતું મળદું છે. એ ચાલતું મળદું, એના માટે દર્શન પાહોડ વાંચવું પડે આપણે. બહુ સરસ ચક્રવર્તીનો દાખલો આપી. દર્પણ ભૂમિ, દર્પણ મહેલ, અરીસા ભવન, એનો વૈરાગ્યનો ચક્રવર્તીનો દાખલો આગળ આપેલા છે. પછી 79માં બોલ, જેમ હમણાં મેં કીધું, શુદ્ધ સ્વરૂપ આત્મામાં જાણે વિકાર અંદર પેસી કેમ ગયા હોય તેવું દેખાય છે, પણ ભેદ જ્ઞાન પ્રગટ કરતા તેઓ જ્ઞાનરૂપી ચૈતન્ય અરીસામાં પ્રતિબિંબ રૂપ છે. 200 નંબરની ગાથા છે પ્રવચનસારની, વાંચવા જેવી છે. એમાં જાણે કે ટંકોત્કીર્ણ થઈ ગયા હોય, પેસી ગયા હોય, જ્ઞાન જ્ઞેયનું સરસ પ્રકરણ આવે છે. જ્ઞાન વૈરાગ્યની અચિંત્ય શક્તિથી પુરુષાર્થની ધારા પ્રગટ કર, યથાર્થ દ્રષ્ટિ કરી ઉપર આવી જા. ચૈતન્ય દ્રવ્ય નિર્મળ છે, અનેક જાતના કર્મના ઉદય, સત્તા, અનુભાગ, કર્મ નિમિત્તક વિકલ્પ વગેરે તારાથી અત્યંત જુદા છે. જ્યારે આપણે કર્મ સિદ્ધાંતમાં આવે ને, બંધ, સત્તા, ઉદય, ઉદીર્ણા, ઉત્કર્ષણ, અપકર્ષણ,
નિદત્તિ નિકાચી 10 પ્રકારના કરણ વાંચીને આપણને ઓહો હો થાય. અરે એ તો કર્મને વાંચતા ઓહો થાય, પણ નિષ્કર્મને સમજતા કેમ ઓહો નહીં થાય? દ્રવ્યાન યોગ માટે કરણાન યોગ છે કે કરણાન યોગ માટે દ્રવ્યાન યોગ છે? હું આ બધું બંધ કરીને કમલેશભાઈ બોલા 10 પ્રકારના કરણનો જો રોજ અહીંયા પીપીટી ફાઇલ થ્રુ આમ જો જોરદાર લઈને એક તો લોકોની લાઈન લાગી જાય, ઓહો બહુ સરસ કરણાન યોગ કરણાન યોગ. પણ એક ક્ષયપશમની રમત છે. દ્રવ્યાન યોગ અધ્યાત્મ તો આ છે. એટલે ખરા અર્થમાં અને સાચા અર્થમાં જો ગુરુદેવશ્રીના આપણે અંતેવાસી છીએ તો ગુરુદેવશ્રી જે અધ્યાત્મને વળગીને રહે છે અને જે અધ્યાત્મના ભાવોનું ઘોલન કરે છે એની સાથે આપણે સંકળાઈને રહેવું, બહારના કોઈ ક્ષયપશમના ચમત્કારમાં ક્યાંય નહીં આવું. વિચારશો. ઓમ નમઃ સિદ્ધિ.